નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડુંગરગામમાં મોહરમ પર્વ કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાયો. રાજુલા તાલુકાના ડુંગરગામમાં મોહરમ પર્વ શ્રદ્ધા, આસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. મોહરમના તાજિયા જુલુસ દરમિયાન ગામમાં હિન્દુ મુસ્લિમ એકતા, પરસ્પર પ્રેમ અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જે સૌ માટે પ્રેરણારૂપ બન્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર જુલુસ દરમિયાન શાંતિ વ્યવસ્થા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહ્યું હતું. આ પ્રસંગે રામદરબાર આશ્રમ દ્વારા માનવ સેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા જુલુસમાં જોડાયેલા લોકો માટે ઠંડા પાણી અને શરબતની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આશ્રમની આ સેવાભાવી કામગીરી બંને સમાજના લોકોએ હૃદયપૂર્વક બિરદાવી હતી. મોહરમનો આ પવિત્ર પ્રસંગ ડુંગર ગામમાં માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત ન રહી, પરંતુ હિન્દુ મુસ્લિમ ભાઈચારો, પરસ્પર સન્માન અને સામાજિક એકતાનો જીવંત સંદેશ આપી ગયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં પ્રેમ, શાંતિ અને એકતાનું વાતાવરણ જોવા મળ્યું, જે ડુંગર ગામની સાંપ્રદાયિક સૌહાર્દની પરંપરાને વધુ મજબૂત બનાવે છે.